તો રાજ્યમાં આજે 35,000 દવાની દુકાનો બંધ રહેશે। ઓનલાઈન દવાના વેચાણ સામે વિરોધ કરવામાં આવ્યો છે। જેમાં ગુજરાતના કેમિસ્ટો એક દિવસની હડતાલ ઉપર કેમિસ્ટોએ 4 મુખ્ય માંગણીઓ સાથે વિરોધ કર્યો। ઓનલાઈન દવાના વેચાણ ઉપર પ્રતિબંધની કરી માંગ। ઓગસ્ટ 2018નું સરકારી નોટિફિકેશન પરત ખેંચે। માર્ચ 2020નું નોટિફિકેશન રદ કરવાની માંગ। કોર્પોરેટ કંપનીઓની ડિસ્કાઉન્ટ નીતિ સામે કડક નિયમો। તો આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે રાષ્ટ્રવ્યાપી જે હડતાલ કરવામાં આવી છે, કેમિસ્ટ અધિકારીઓ દ્વારા જે હડતાલ કરવામાં આવી, ઘણી બધી આજે દવાની દુકાનો પણ બંધ છે, શું વિગતો? સ્મિતા, આજે દેશવ્યાપી મેડિકલ સ્ટોરની હડતાલો જે છે તે કરવામાં આવી છે। લગભગ આખા ગુજરાતમાં વાત કરવામાં આવે તો 35,000 જેટલા મેડિકલ સ્ટોર જે છે તે આજે બંધ પાડવાના છે। વહેલી સવારથી જ દુકાનો જે છે તે અમદાવાદમાં બંધ જોવા મળી। 3,000 જેટલી દવાની દુકાનો જે છે તે બંધ છે। ખાસ ઓનલાઈન દવાઓનું વેચાણ ચાલુ છે તેને રોકવા માટે થઈને દેશભરના લાખો કેમિસ્ટો આજે આ બંધનું પાલન કરી રહ્યા છે। ત્યારે રિટેલ મેડિકલ સ્ટોર જે છે તે બંધ જોવા મળી રહ્યા છે। ઓનલાઈન ફાર્મસી સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે। દર્દીઓને દવાઓમાં જે મુશ્કેલી થઈ રહી છે, જે મોટી વેચાણ થઈ રહ્યું છે, આ બધી વસ્તુઓ માટે થઈને ખાસ જે છે ત્યાં હડતાલ કરવામાં આવી છે। નશાકારક અને ડુપ્લિકેટ દવાઓ જે ખુલ્લેઆમ ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે તેના ઉપર હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ઓલ ઇન્ડિયામાં જો વાત કરવામાં આવે તો 12.40 લાખ અને ગુજરાતમાં 35,000 અને અમદાવાદમાં 3,000 થી વધારે કેમિસ્ટો જે છે તે આજે બંધનું પાલન કરી રહ્યા છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો જે અત્યારે હાલ ઓનલાઈન દવાઓનું વેચાણ ચાલી રહ્યું છે તેને ડામવા માટે થઈને અનેકવાર સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે। આ સાથે કોર્પોરેટ કંપનીઓ દ્વારા થતી જે અતિશય ડિસ્કાઉન્ટ જે આપવામાં આવે છે તેના ઉપર રોક લગાવવા માટે અને નકલી અને ભેળસેળવાળી જે દવાઓ જે વેચાઈ રહી છે ઓનલાઈન તેના ઉપર રોક લાગે એટલા માટે આ બંધનું પાલન આજે કરવામાં આવ્યું છે। અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન દ્વારા આપ જોઈ શકો છો કે તમામ દવાની દુકાનો જે લાઈન બંધ જે છે તે અત્યારે હાલ બંધ જોવા મળી રહી છે। ઘણી બધી દવાની દુકાનો છે તેની સામે તો બહાર બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે કે આજરોજ દવાનું વેચાણ જે છે તે બંધ રાખવામાં આવશે। જો કે ઘણા બધા દર્દીઓ જે છે તે અહીંયા આવી રહ્યા છે અને પાછા જઈ રહ્યા છે, જે લોકોને તકલીફ પડી રહી છે। ઘણા બધા દર્દીઓને જેમને ખબર નથી કે આજે દવાઓ નથી પડવાની, તેવા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। દેશભરના 12 લાખથી વધારે કેમિસ્ટો જે છે તે આ હડતાલમાં જોડાયા છે। સરકાર પાસે ઓનલાઈન વેચાણના કડક નિયમોની માંગ સાથે અત્યારે હાલ આ જે હડતાલ જે છે તે કેમિસ્ટ ડ્રગ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે અને આ દેશવ્યાપી હડતાલ જે છે તેમાં ખાસ તો કોડિંગ સિરપનું જે ધૂમ વેચાણ થઈ રહ્યું છે, તેમજ ક્લોનોઝિપમ છે, ડ્રામાડોલ છે, નાઇટ્રોઝેમેપમ છે, એમટીપી જેવી અનેક દવાઓ જે છે તે ઓનલાઈન મળી રહી છે અને યુવાઓને આસાનીથી મળી રહી છે। આવી બધી દવાઓ ઉપર રોક લગાવવા માટે થઈને આ હડતાલ જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો 3 મુખ્ય મુદ્દા છે, જેમાં ઓનલાઈન દવાઓના વેચાણ પર રોક લગાવવામાં આવે, કોર્પોરેટ કંપનીઓ દ્વારા અતિશય ડિસ્કાઉન્ટ જે આપવામાં આવી રહ્યું છે, જે નક્કી કરેલું ડિસ્કાઉન્ટ છે તેના કરતાં પણ વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેના પર રોક લગાવવામાં આવે અને નકલી અને ભેળસેળવાળી દવાઓ ઉપર રોક લગાવવામાં આવે। આ બધી માંગણીઓ સાથે અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન જે છે તેમના દ્વારા અત્યારે હાલ જે છે ત્યાં બંધનું પાલન કરવામાં આવી રહ્યું છે। સ્મિતા, બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જે રીતે અત્યારે હડતાલ કરવામાં આવી, માર્ચ 2020નું નોટિફિકેશન રદ કરવાની માંગ, કોર્પોરેટ કંપનીઓની ડિસ્કાઉન્ટ નીતિ સામે કડક નિયમો।